તમે જ્યાં છો ત્યાં સ્થિર રહો. જે અનુભવ અભ્યાસ થઈ રહ્યો છે તેની સાથે રહો. મહેસૂસ કરો તમારી અંદર નર કે નારાયણનો અવાજ સંભળાય છે. નર કે નારીનો અવાજ સંભળાય છે. ફીલ કરો જે ગયા સત્સંગની અંદર આપણે અનુભવ કર્યો. તમારી અંદર કોઈ સ્ત્રીનો અવાજ આવે છે, મૂંગી રીતે અનુભવથી આવે, કે કોઈ પુરુષનો અવાજ આવે છે. કોઈ સ્ત્રીનું ચિત્ર દેખાય છે, કોઈ પુરુષનું ચિત્ર દેખાય છે. અને જો કોઈ સ્ત્રી કે પુરુષનો અવાજ ન સંભળાતો હોય, ખાલી બ્લેક હોલથી જે અવાજ આવતો હોય એમને કહેવાય મહાનાદ, એમને કહેવાય મહાશક્તિનાદ. એમાં કોઈ નક્કી નથી થતું સ્ત્રી છે કે પુરુષ છે, અંદરથી અવાજ આવે છે. જતી સતી, મેલ ફિમેલ, સ્ત્રી પુરુષ, પ્રાણ અને પ્રકૃતિ, નર અને નારી, નર અને માદા, એ નાભીમાંથી અવાજ આવે. અને મસ્તિષ્કમાં જે અવાજ આવે, મસ્તિષ્કમાં જો કોઈ બોલે તો એ મહાશક્તિ છે, બ્લેક હોલ છે. અનુભવ કરો નાભીમાં કોઈ બોલે છે કે મસ્તિષ્કમાં કોઈ બોલે છે. બે જ નાદ હોય. અને વિચાર પણ બે જ હોય. નાભીમાંથી આવે અને એક મગજમાંથી આવે, મસ્તિષ્કમાંથી આવે. નિરાતે સવારે કુદરતી આદતમાં બેઠા હોય, લેટ્રિન બેઠા હોય તમે, તો નાભીમાંથી વિચાર આવશે. જોજો, તમે ફીલ કરજો. ધ્યાનમાં બેઠા હોય તો પણ નાભીમાંથી અવાજ આવશે. અને જ્યારે તમે કામકાજ કરતા હશો, જન મેદનીમાં હશો, તો મસ્તિષ્કમાંથી વિચાર આવશે. આ ધ્યાનનો ગહન અનુભવ છે.